જોઈને તો તમને એમ લાગશે કે આ તો રેગ્યુલર પુલાવ જ છે જે આપણે પાવભાજીની જોડે ખાઈએ છીએ. પણ આ છે આણંદનો ખૂબ જ પ્રખ્યાત એવો મગ પુલાવ. આણંદની જેમ અમૂલ ડેરી પ્રખ્યાત છે ને એટલો જ પ્રખ્યાત છે એનો આ મગ પુલાવ. તો આજે આપણે એને એક સ્પેશિયલ રીતથી તૈયાર કરીશું. આપણે રેગ્યુલર પુલાવ બનાવીએ છીએ ને એના કરતાં થોડી અલગ છે. એકદમ છૂટા છૂટા મગ અને છૂટો છૂટો ભાત તૈયાર કરી અને આ મગ પુલાવ તૈયાર કરવામાં આવે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આણંદનો મગ પુલાવ ઘરે તૈયાર કરવા માટે મેં અત્યારે પુલાવ માટેના જે શેલા બોઇલ બાસમતી ચોખા આવે છે ને એ લીધા છે. પુલાવ માટેના સ્પેશિયલ ચોખા છે જેનાથી આપણો પુલાવ એકદમ સરસ છોટો છોટો બને છે, દાણો બિલકુલ જ તૂટતો નથી. તો મેં અત્યારે 1 કપ ભરીને લીધા છે અને જેટલા તમે ચોખા લીધા હોય ને એનાથી અડધી ક્વોન્ટિટીમાં અથવા તો ત્રીજા ભાગની ક્વોન્ટિટીમાં તમારે મગ લેવાના. તો અત્યારે મેં 1/3 કપ લીધા છે. કોઈ પણ કપ કે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું. તો જેટલા ચોખા હોય એનાથી અડધા અથવા તો ત્રીજા ભાગના તમે મગ લઈ શકો. હવે મગને આપણે પ્રેશર કુક કરીશું. જનરલી તો મગને પલાળી 5 થી 7 કલાક પલાળીને તમે પાણીમાં ઉકાળો ને તો તમારા મગ એકદમ સરસ છૂટા રહે. પણ આજે હું તમને કુકરમાં પણ સેમ એવા જ મગ બતાવીશ. તો મેં મગને અડધો કલાક માટે પલાળી રાખ્યા હતા. હવે કુકરમાં બાફવા મૂકીએ ને તો ફક્ત અડધો આંગળ રહે ને પાણી એટલું જ આપણે મૂકવાનું છે અને 2 જ વિસલ આવે ને ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરીશું. ફક્ત 5 થી 7 મિનિટની અંદર જ તમારા મગ એકદમ સરસ બફાઈ જશે અને સાથે છૂટા પણ રહેશે. એકદમ છોટો છોટો ભાત તૈયાર કરવા માટે તપેલીમાં પાણી ગરમ કરવાનું. આ રીતનું એકદમ સરસ ખળખળ પાણી ગરમ થઈ જાય ને પછી એમાં આપણે મીઠું એડ કરવાનું છે અને જે ચોખા પલાળીને રાખ્યા હતા ને એ પણ ઉમેરી દઈશું. આ રીતે પાણી એકદમ ગરમ થાય પછી તમે ચોખા એડ કરો ને તો આપણો જે ભાત છે ને એકદમ સરસ જલ્દીથી થઈ જાય છે, વાર નથી લાગતી. ઠંડુ પાણી હોય એમાં ચોખા ક્યારે પણ એડ નહીં કરવાના. અને આપણે પાણીમાં એડ કરીએ ને ચોખા પાણીમાં નાખીએ પછી એને હલાવવાના નહીં. એ થોડા ચઢે ને પછી જ એને હલાવવાના. તમે ચોખા નાખો ને તરત એને હલાવવા માંડો ને તો પણ ચોખા તૂટી જતા હોય છે. એકદમ સરસ લાંબો અને છૂટો દાણો થાય ને એના માટે આ બધી વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તો 5 થી 7 મિનિટની અંદર જ આપણા જે ચોખા છે એકદમ સરસ ચડી જશે. તમે અત્યારે જોઈ શકો છો કે દાણો છે આપણો એકદમ સરસ લાંબો છે અને આ જે શેલા બોઇલ બાસમતી રાઈસ આવે છે ને એ એકદમ સરસ છૂટા છૂટા રહે છે બન્યા પછી પણ જલ્દીથી એ તૂટતા નથી કેમ કે એનો દાણો થોડો જાડો હોય છે. તો દાણો અત્યારે આપણો એકદમ સરસ ચડી ગયો છે. તમારે એને એકદમ જ 100% જેટલો નથી ચડવા દેવાનો, નહીંતર શું થશે કે હજુ પણ તમે બહાર કાઢશો ને તો એની અંદર ગરમી હશે અને હજુ એ થોડું વધારે કૂક થશે તો ઓવર કૂક થઈ જશે. તો લગભગ 90% એ ચડી જાય ને પછી આપણે એને કાઢી લઈશું. ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે આપણે એને ચાળણીમાં કાઢી લેવાના છે એટલે બધું જે પાણી છે એ એની અંદરથી નીતરી જાય. આપણે એને હવે ઠંડા થવા દેવાના છે. આ રીતે ગરમ ગરમ જ્યારે તમારો ભાત તૈયાર થઈ જાય ને ત્યારે તરત જ એમાંથી તમારે પુલાવ નથી બનાવવાનો, એને ઠરવા દેવાના અને પંખા નીચે નહીં રાખવાના, નહીંતર એ છે ને સાઈઝમાં નાના થઈ જશે. એને નોર્મલી થોડા ઠંડા થવા દેવાના. હવે આપણે આપણો જે મગ બાફીને રાખ્યા હતા ને એ પણ જોઈ લઈએ. તો એની જાતે જ બધું પ્રેશર નીકળી જાય ને એટલે કે કુકર ઠંડુ પડે ને પછી જ આપણે એને ખોલવાનું. તો તમે જુઓ મગ આપણા સરસ ચડી પણ ગયા છે અને એનો જે દાણો છે ને એક એક છૂટો છે. મગ પુલાવની અંદર મગ આ રીતે એકદમ છૂટા હોય ને તો જ ખાવાની મજા આવે છે. તો તમે એને પ્રેશર કુકરમાં બાફો ને તો આ રીતે એકદમ મેં કીધું એમ પાણી ઓછું નાખી અને બાફજો ને ફક્ત 2 વિસલ માટે જ રાખજો. તો તમારા મગ આ રીતે એકદમ સરસ છૂટા છૂટા રહેશે. તો એને હવે આપણે સાઈડમાં રાખીએ. હવે પુલાવમાં નાખવા માટે અત્યારે મેં શાકભાજી તૈયાર કરી લીધા છે જેની અંદર મેં ડુંગળી લીધી છે, લીલી ડુંગળી છે, બાફેલા બટાકા છે, કેબેજ છે, ટમેટા છે અને કેપ્સિકમ છે. શાકભાજી અહીંયા તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. તમે જો ડુંગળી લસણ ન ખાતા હો તો આ પુલાવમાં મેં જ્યાં પણ ડુંગળી લસણનો ઉપયોગ કર્યો છે ત્યાં તમારે એ વસ્તુને સ્કીપ કરી દેવાની. સાથે બીજી તૈયારીમાં અત્યારે મેં મરચાંને પલાળીને રાખ્યા હતા. તો મેં અત્યારે કાશ્મીરી મરચાં લીધા છે આ રીતના અને એને મેં ગરમ પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળી દીધા હતા. તો મરચાં અને લસણની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તમારી પાસે જો લસણની ચટણી પડી હોય તો તમે એ ઉપયોગમાં લઈ શકો છો. પણ જો ન હોય ને તો આ રીતે તમે તાજું એમાંથી પેસ્ટ બનાવજો મરચાં અને લસણની, તો ખૂબ જ સરસ બનશે. તો અત્યારે મેં 7 થી 8 કળી લસણ નાખ્યું હતું અને જરૂર મુજબ પાણી નાખી આ રીતની જાડી એવી પેસ્ટ વાટી લીધી છે. પુલાવના વઘાર માટે આપણે તેલ અને બટર બંનેનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા આગળ 3 ટેબલસ્પૂન તેલ લીધું છે અને બટર પણ લીધું છે. આપણે આજે બહાર જેવો જ બનાવી રહ્યા છે તો તેલની ક્વોન્ટિટી થોડી વધારે છે, તમે ઓછી કરી શકો. એમાં આપણે 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે, 1/2 ટીસ્પૂન
હિંગ નાખવાની છે અને ડુંગળી આની અંદર એડ કરી દઈશું. તો અત્યારે 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં લીધી હતી અને ડુંગળી છે ને તમારે એનું ક્રંચ ફીલ થવું જોઈએ જ્યારે તમે પુલાવ ખાઓ ને ત્યારે, એટલે એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે એને નથી સાંતળવાની, ફક્ત લગભગ 2 મિનિટ માટે જ એને સાંતળીશું. હવે એની અંદર આપણે જે મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી છે ને એ ઉમેરવાની છે અને એને પણ સાંતળવાની છે. લસણનો કાચો સ્વાદ જતો ન રહે ને ત્યાં સુધી સાંતળવાનું છે. તમને એવું થાય કે આપણે જે પ્રમાણે રેસીપીમાં બતાવ્યું છે એ જ પ્રમાણે તૈયાર કર્યું તો પણ સ્વાદ કેમ નથી આવતો, તો જ્યારે તમે કોઈ પણ રેસીપી તૈયાર કરતા હો ને તો એની અંદર લસણ અને ડુંગળી જ્યાં પણ તમે ઉપયોગમાં લેતા હો તો લસણ હોય ને એ કાચું રહેશે ને તો સ્વાદમાં મજા નહીં આવે, તો લસણ એકદમ સરસ ચડી જવું જોઈએ. તો જો તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે એમાં આપણે 2 લીલા મરચાં એડ કરીશું, એને મેં ઝીણા કટ કરી લીધા છે. સાથે કેપ્સિકમ એડ કરી દઈએ અહીંયા આગળ, ટમેટા એડ કરી દેવાના છે અને બટાકા એડ કરવાના છે. તો બટાકા અહીંયા આગળ મેં બાફેલા લીધા છે. તમારી પાસે બાફેલા બટાકા ના હોય તો તમે જે ભાત આપણે તૈયાર કર્યો ને એમાં પણ બટાકા એડ કરી શકો. કેબેજ એડ કરી દેવાની છે અને સાથે આપણે મસાલા પણ એડ કરી દઈશું. અહીંયા આગળ જો તમને ગમે તો તમે તમારી પસંદગીના બીજા શાકભાજી એડ પણ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું નાખીએ. આપણે જ્યારે ભાત તૈયાર કર્યો તો એમાં મીઠું નાખ્યું છે, તો મીઠું થોડું સાવધાનીથી નાખવાનું. પુલાવનો મસાલો એડ કરીશું. તો અહીંયા આગળ 1 ચમચી પુલાવ મસાલો લીધો છે, 1 મોટી ચમચી મેં લાલ મરચું લીધું છે, 1 ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે અને 1 ટીસ્પૂન મેં પુલાવનો મસાલો લીધો હતો. મિક્સ કરી લેવાનું છે બરાબર અને પછી એની અંદર આપણે મગ એડ કરી દઈશું. આ રીતે બધો જ મસાલો પહેલા જે આપણે શાકભાજી ઉપયોગમાં લીધા છે ને એમાં મિક્સ કરી લેવાનો. સાથે ભાત પણ એડ કરી દેવાનો છે. તમે જુઓ ભાતનો પણ દાણો એક ખીલેલો છે, એટલે કે એકદમ છૂટો છૂટો છે. તો મગ અને ભાત બંને તમારા આવા હોવા જોઈએ, તો જ તમને એકદમ સરસ જે બહાર તમે જો આણંદનો મગ પુલાવ ખાતો હોય ને તો એના જેવું ટેક્સચર અને ટેસ્ટ મળશે. ભાતની ઉપર આપણે થોડો ફરીથી પુલાવનો મસાલો એડ કરીશું. તો અત્યારે મેં 1/2 ટીસ્પૂન નાખ્યો છે. સાથે મેં લીલી ડુંગળી જે રાખી હતી કટ કરીને ઉમેરી દીધી છે. લીલી ડુંગળી આપણે આ રીતે ભાત અને મગ ઉમેરીએ ને ત્યારે જ એડ કરવાની છે, કારણ કે આપણે એના પાન જ ઉપયોગમાં લીધા છે. અડધું લીંબુ એડ કરી દઈશું અને હવે મિક્સ કરી લેવાનું છે. આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી એ અને સાથે બીજું લાલ મરચું એડ કર્યું છે, એટલે તીખાશ તમને જેટલી જોઈએ ને એ પ્રમાણે તમારે લેવાની. સાથે લીલા મરચાં પણ ઉપયોગમાં લીધા છે, તો તમને જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે દરેક વસ્તુની, એટલે કે દરેક જે મરચું આપણે અલગ અલગ સ્ટેજમાં વાપર્યું છે ને એની ક્વોન્ટિટી લેવાની. તો જો આપણો પુલાવ અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે એની અંદર આપણે એડ કરી દઈશું થોડી લીલી ડુંગળી ગાર્નિશિંગ માટે અને કોથમીર. અને આ રીતે પુલાવ તૈયાર થઈ જાય ને પછી તમારે એને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દેવાનો અને પછી સર્વ કરવાનો. તો તૈયાર છે આપણો એકદમ સરસ ગરમા ગરમ મગ પુલાવ, જેને તમે દહીં અને કચુંબરની સાથે સર્વ કરી શકો છો. તો તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરો.